ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ વીકના લેક્ચરમાં આપણે બ્લેકબગનો 7મો યુનિટ ડેરિંગ ડિસ્કવરી એમના પાર્ટ 1 વિશે સમજૂતી મેળવેલી હતી. આજે આપણે આ લેક્ચરમાં જ્યાંથી બાકી છે ત્યાંથી એ યુનિટને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો શરૂ કરીએ છીએ. ડેરિંગ ડિસ્કવરી પાર્ટ 2. હી ઓલ્સો પ્રૂવડ ધેટ. પ્રૂવ એટલે સાબિત કરવું. તેણે સાબિત કર્યું કે ધ કાર્બન ડાયોક્સાઇડ અફેક્ટ્સ AFFECT. અફેક્ટ એટલે અસર પહોંચાડવી, ક્રિયાપદ છે. અને EFFECT ઇફેક્ટ એટલે અસર, એ નાઉન છે. તો ખાસ AFFECT અને EFFECT આ બંને વચ્ચેનો ફેર સમજજો. AFFECT છે એ ક્રિયાપદ તરીકે વપરાય છે અને EFFECT અફેક્ટ એ નાઉન તરીકે વપરાય છે. તો એ કહે છે હી ઓલ્સો પ્રૂવડ ધેટ કાર્બન ડાયોક્સાઇડ અફેક્ટ્સ. તેણે એવું પણ સાબિત કર્યું કે કાર્બન ડાયોક્સાઇડ અસર પહોંચાડે છે ધ લાઈફ ઓફ પ્લાન્ટ વેરી બેડલી. કે છોડવાઓના જીવનને ખૂબ ગંભીર રીતે નુકસાન અથવા તો અસર પહોંચાડે છે. જેવી રીતે મનુષ્ય છે એમને વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ શ્વાસની અંદર લેવાય તો મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એવી રીતે વૃક્ષો પણ જો વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ લઈ લે તો એ એમના માટે નુકસાનકારક હોય છે. તમને બધા વિજ્ઞાનની અંદર નાના ધોરણથી જ ભણેલા હશો કે વૃક્ષો છે એ દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડને શ્વાસોશ્વાસની ક્રિયામાં લે છે અને ઓક્સિજન છે એમને મુક્ત કરે છે. અને આ જ પ્રોસેસ રાત્રિના સમયે ઉલટી થઈ જાય છે. એટલે કે રાત્રિના સમયમાં વૃક્ષો ઓક્સિજન શ્વાસમાં લે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. એટલે નાના ધોરણની અંદર તમે એવું શીખ્યા હશો કે વૈજ્ઞાનિક કારણ આપો કે રાત્રિના સમયે વૃક્ષો નીચે સૂવું એ હિતાવહ નથી. કારણ કે રાત્રિના સમયે વૃક્ષો છે એ કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરતા હોય છે. પરંતુ કેટલાક પ્રકારના એવા વૃક્ષો છે, તુલસી છે, આસોપાલવ છે, પીપળો છે, વડ છે, આવા બધા વૃક્ષો છે એ 24 કલાક ઓક્સિજન મુક્ત કરે છે અને વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ શ્વાસમાં લે છે. એટલે તો આપણે હિન્દુ ધર્મની અંદર આવા બધા વૃક્ષો છે એમને પવિત્ર માનીએ છીએ. તો અહીંયા ડૉક્ટર બોઝે એવું સાબિત કર્યું કે છોડવાઓના જીવનને કાર્બન ડાયોક્સાઇડ ખૂબ ગંભીર રીતે અસર પહોંચાડે છે. એક્સેસ ઇન્ટેક. એક્સેસ એટલે વધારે, ઇન્ટેક એટલે અંદર લેવું અથવા તો શ્વાસમાં લેવું, ઓફ કાર્બન ડાયોક્સાઇડ. વધારે પ્રમાણમાં શ્વાસમાં લેવાયો કાર્બન ડાયોક્સાઇડ કેન કોઝ. અહીંયા કોઝ ક્રિયાપદ તરીકે વપરાયું છે જેનો અર્થ છે ને કારણે. કેન કોઝ ડેથ ટુ ધ પ્લાન્ટ્સ. જો છોડવાઓ વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ લે તો છોડવાઓનું મૃત્યુ પણ થઈ શકે છે. ઘણી વખતે તમે જોયેલું હશે કે કોઈ એવું કારખાનું હોય કે પછી કોઈ એવું યંત્ર છે જેની અંદરથી સતત કાર્બન ડાયોક્સાઇડ નીકળતો હોય, ત્યાં તમે વૃક્ષો વાવશો તો વૃક્ષોનો વિકાસ નહીં થાય અથવા તો વૃક્ષ છે એ ઊભે ઊભું સુકાઈ જાય છે. ખેતરોની અંદર જે ડીઝલ એન્જિન હોય કૂવાની અંદરથી પાણી બહાર કાઢવા માટેના, અથવા તો કોઈ નદી તળાવમાં મૂકેલા ડીઝલ એન્જિન, એ તો એક જ જગ્યાએ પડેલું હોય છે. એમાંથી જે ધુમાડો નીકળે છે
એ ધુમાડો એની બાજુમાં ઉગેલા કોઈ વૃક્ષને સતત મળતો રહે છે તો એ વૃક્ષ ઊભું સુકાઈ જાય છે, કારણ કે એને વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ મળે છે, એને ઓક્સિજન લેવાનો સમય મળતો નથી, એટલે એ વૃક્ષ મૃત્યુ પામે છે. તો ડૉક્ટર બોઝે તો આવા પ્રયોગો કરી અને બતાવ્યું છે. ધે કેન બી સર્વાઇવ્ડ. સર્વાઈવ એટલે કે સાજું કરવું અથવા તો સજીવન કરવું. તેઓને સાજા કરી શકાય છે બાય પ્રોવાઇડિંગ ઓક્સિજન. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. આપણે એડિટિંગ શીખતા હતા ત્યારે આપણે ચર્ચા કરેલી હતી કે ઇન, ઓન, નિયર, બાય, ઓફ વગેરે જેવા પ્રેપોઝિશન હોય અને એના પછી જ્યારે ખાલી જગ્યા આપેલી હોય તો એ ખાલી જગ્યાની અંદર વર્તમાન કૃદંત વપરાય છે. ઇન્ફિનિટિવ પણ મોકલી શકીએ કે ધે કેન બી સર્વાઇવ્ડ ટુ પ્રોવાઈડ, આપવા માટે. અને અહીંયા બાય પ્રોવાઇડિંગ એટલે પૂરું પાડીને. તો અહીંયા બાય છે પ્રેપોઝિશન છે અને એના પછી વર્તમાન કૃદંત વપરાય છે. એટલે બાય પ્રોવાઇડિંગ એટલે પૂરું પાડીને ઓક્સિજન લાઈક હ્યુમન બીંગ્સ. જેવી રીતે મનુષ્યોને જ્યારે બીમાર પડે અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન લઈ શકતા હોય તો કૃત્રિમ રીતે એમને ઓક્સિજન માસ્ક દ્વારા ઓક્સિજન આપવામાં આવે છે, ત્યારે પાછો મનુષ્ય રિકવર થઈ શકે છે. એવી જ રીતે કોઈ વૃક્ષ છે એને વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ લઈ લીધો હોય અને એ મૃત્યુ પામવાની તૈયારીમાં હોય અને જો એ વૃક્ષને કૃત્રિમ રીતે પાછો જો ઓક્સિજન આપવામાં આવે તો પાછું વૃક્ષ સાજું થઈ શકે છે. એવું એણે પ્રયોગો દ્વારા સાબિત કરી બતાવ્યું. રિકોલ એની એક્સપેરિમેન્ટ. રિકોલ એટલે યાદ કરવું. કોઈ પણ પ્રયોગને યાદ કરો. ટુ સપોર્ટ ધીસ ઓબ્ઝર્વેશન. આ નિરીક્ષણની વાત કરીએ છીએ એમને સમર્થન આપતો હોય એવા પ્રકારના કોઈ તમે પ્રયોગને યાદ કરો કે જો વૃક્ષો છે એને કાર્બન ડાયોક્સાઇડ આપવાથી મૃત્યુ પામે છે અને એને ઓક્સિજન આપવાથી પાછો સાજો થઈ શકે છે. તો જુઓ, આપણે વાત કરી કે ડીઝલ એન્જિન ચાલતું હોય એની બાજુમાં રહેલા વૃક્ષ છે એને સતત ને સતત કાર્બન ડાયોક્સાઇડ મળે એટલે એ મૃત્યુ પામે છે. રોડની વચ્ચે જે લાઈન હોય એમાં વૃક્ષો વાવવામાં આવેલા હોય છે, તો એ વૃક્ષો વર્ષોથી વાવેલા હોય તો પણ એ વૃક્ષો બહુ મોટા ઘટાટોપ થતા નથી, કારણ કે એને વધુ પ્રમાણમાં વાહનોમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઇડ મળે છે, એટલે એમનો વિકાસ યોગ્ય રીતે થતો નથી. ત્યાર પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ. By one of his outstanding experiments, he proved that the plants also feel intoxication on giving some narcotics. By one of his. One of એટલે તેમાંનું એક. આઉટસ્ટેન્ડિંગ એટલે શ્રેષ્ઠતમ. એક્સપેરિમેન્ટ્સ એટલે પ્રયોગ. તેના શ્રેષ્ઠતમ પ્રયોગોમાંના એક પ્રયોગ દરમિયાન હી પ્રૂવડ ધેટ તેણે સાબિત કર્યું કે ધ પ્લાન્ટ્સ ઓલ્સો ફીલ ઇન્ટોક્સિકેશન કે છોડવાઓ પણ. ઇન્ટોક્સિકેશન એટલે કે નશો. આની પહેલાં આપણે જોયું હતું ઇન્ટોક્સિકન્ટ એટલે નશીલું અને ઇન્ટોક્સિકેશન મતલબ નશો. નાઉન છે કે નશાની અનુભૂતિ કરી શકે છે. ઓન ગિવિંગ, જો અહીંયા પણ ઓન છે એ પ્રેપોઝિશન છે અને એના પછી વર્તમાન કૃદંત વપરાયું છે. ઓન ગિવિંગ એટલે આપીને. સમ નાર્કોટિક. નાર્કોટિક એટલે પણ નશીલું અથવા તો માદક, જેને આપણે કહીએ કેફી. છોડવાઓને પણ નશીલો પદાર્થ આપીને નશાની અનુભૂતિ કરાવડાવી શકાય છે. કેટલાક લોકો પાન, બીડી, માવો, ગાંજો, ચરસ કે પછી ડ્રગ્સ આવા પ્રકારના નશીલા પદાર્થ લઈને માણસ નશાની અનુભૂતિ કરી શકે છે. એવી રીતે વૃક્ષોને પણ
અમુક પ્રકારના રસાયણો આપીને એમને નશાની અનુભૂતિ કરાવડાવી શકાય છે. આજે જે ખેતરોની અંદર રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે, એ બધા જ શું કામ કરે છે? છોડવાઓને નશો આપવાનું જ કામ કરે છે. સતત વરસાદ થવાના કારણે મૂળની અંદર સતત પાણી ભરાયેલું રહે છે. એના હિસાબે વૃક્ષોનો વિકાસ અથવા તો ખેતરમાં વાવેલા પાકનો વિકાસ અટકી જાય છે. એવા સમયે ખેતરની અંદર આપણે યુરિયા ખાતર નાખે છે, DAP ખાતર નાખે છે, અથવા તો અમુક પ્રકારની દવાઓનો ઉપર છંટકાવ કરે છે. તો એ બધું શું કરે છે? છોડવાઓને નશો આપવાનું કામ કરે છે. વરસાદ થયા પછી ખેતરની અંદર અડધા ખેતરમાં ખાતર નાખેલું છે અને અડધા ખેતરમાં નથી નાખેલું, અને બીજે જ દિવસે તમે રિઝલ્ટ જોઈ શકો છો કે જે ચાસમાં ખાતર નાખેલું છે એ છોડવાનો વિકાસ કંઈક એક જ દિવસમાં ફેરફાર જોવા મળે છે, જ્યારે જેમાં નથી નાખેલું એમની અંદર એના વિકાસમાં ફેરફાર જોવા મળે છે. કારણ કે એમને ખાતર મળેલું નથી એટલે એમને નશો નથી થયો, જ્યારે બાકીના વૃક્ષો છે એમને નશો થયો છે. He also proved that તેણે એવું પણ સાબિત કર્યું છે કે the activities of plants કે છોડવાની પ્રવૃત્તિઓ અકર એટલે થવું, અને અહીંયાનું ભૂતકાળનું રૂપ છે અકર્ડ, થતી હતી વિથ ધ એનર્જી એટલે ઉર્જા દ્વારા ગેધર્ડ બાય ધ પ્લાન્ટ્સ. ગેધર એટલે ભેગું કરવું, અને અહીંયા વિશેષણ તરીકે ભૂતકૃદંત વપરાયું છે. ગેધર્ડ એટલે ભેગી કરાયેલી બાય ધ પ્લાન્ટ્સ, કે તેણે એવું પણ સાબિત કર્યું કે છોડવા દ્વારા એકઠી કરવામાં આવેલી ઉર્જાથી એમની બધી જ ક્રિયાઓ થતી હોય છે. કારણ કે કોઈ પણ ક્રિયાને કરવા માટે ઉર્જાની જરૂરિયાત પડે છે, અને વૃક્ષોને એ પોતે વાતાવરણમાં રહેલી ઉર્જાઓ છે એને એકત્રિત કરે છે, અને એ ઉર્જાની મદદથી એમની આ પાચનની, હલનચલનની વગેરે ક્રિયાઓ થઈ શકે છે. વિકાસ કરવાની, બીજ ઉત્પન્ન કરવાની, ફૂલ ઉત્પન્ન કરવાની, નવા પાંદડાઓ લાવવાની, આ બધી જ ક્રિયાઓ છે એને એકઠી કરાયેલી ઉર્જા દ્વારા થાય છે. They collected this energy from their surroundings. અને they collected તેઓ એકઠી કરતા હતા this energy આ ઉર્જાને from their surroundings તેની આજુબાજુના વાતાવરણમાં રહેલી જે ઉર્જા છે એ વૃક્ષ પોતાની અંદર સંગ્રહ કરે છે, અને એ ઉર્જાની મદદથી એની બધી જ આંતરિક ક્રિયાઓ થાય છે. કારણ કે વાતાવરણમાં પણ ઉર્જા રહેલી છે, જેને આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ ઓરા કહીએ છીએ. દરેક મનુષ્યની ઓરા હોય છે કે આજુબાજુમાં રહેલી પોઝિટિવ અને નેગેટિવ એનર્જી છે એ મનુષ્યની અંદર, એ નેગેટિવ ઉર્જા છે એ પણ મનુષ્યના શરીરની અંદર જતી હોય છે, અને પોઝિટિવ પણ જતી હોય છે. એટલે તો હંમેશા કહેવામાં આવે છે કે હંમેશા માટે પોઝિટિવ વાતાવરણની અંદર રહેવું. અમુક વ્યક્તિઓની સાથે બેસવાથી અથવા તો એમની સાથે રહેવાથી તમને હંમેશા માટે પોઝિટિવ થિંકિંગ મળે છે. એનું કારણ શું છે? કારણ કે એમને વાતાવરણમાંથી રહેલી પોઝિટિવ ઉર્જા એકત્ર કરેલી હોય છે, અને એમની આજુબાજુમાં જ્યાં રહીએ છીએ ત્યાં આ બધી પોઝિટિવ એનર્જી જ હોય છે. ઘણી વખતે આપણે મંદિરોની અંદર જઈએ છીએ તો ત્યાંનું વાતાવરણ એટલું બધું આહલાદક હોય કે તમારા મનને શાંતિ મળે છે. એનું કારણ શું છે? કારણ કે ત્યાં મોટાભાગના લોકો શ્રદ્ધા સાથે મંદિરની અંદર આવે છે, એટલે બધા જ લોકોની પોઝિટિવ એનર્જી એ વાતાવરણની અંદર રહેલી હોય છે, અને એ મનુષ્યના મગજને શાંત કરે છે. તો એમ આ બધી જ પોઝિટિવ અને નેગેટિવ એનર્જી જે વાતાવરણમાં રહેલી છે એ ઉર્જાને વૃક્ષો એકત્ર કરે છે, અને એ ઉર્જાની મદદથી એમની બધી જ આંતરિક ક્રિયાઓ થતી હોય છે. They store this energy in them.
ક્રિયાપદ તરીકે સ્ટોર આપેલું છે. નાઉન તરીકે સ્ટોર હોય એટલે દુકાન, પરંતુ ક્રિયાપદ તરીકે ટુ સ્ટોર એટલે સંગ્રહ કરવો, અને તેઓ આ ઉર્જાનો તેઓની અંદર સંગ્રહ કરે છે. ઇન 1918 ડૉક્ટર બોઝ ડેવલપ્ડ અ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. ડૉક્ટર બોઝે ડેવલપ્ડ એટલે વિકસાવ્યું હતું, અ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ એક નવું જ સાધન. જો ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્ય પણ થશે, અને અહીંયા કોઈ સાધન પણ થાય છે. તો 1918 ડૉક્ટર બોઝે એક એવું સાધન વિકસાવ્યું. ઇટ વોઝ કોલ્ડ ક્રેસ્કોગ્રાફ, અને એ સાધનનું નામ હતું ક્રેસ્કોગ્રાફ. ઇટ એનલાર્જડ, એનલાર્જ એટલે કે વિસ્તૃત કરવું અથવા તો પહોળું કરવું. ધ મૂવમેન્ટ્સ એટલે હલનચલનને, ઓફ ધ પ્લાન્ટ્સ છોડવાની, 10,000 ટાઈમ્સ એટલે 10,000 ગણું. અહીંયા ટાઈમ એટલે સમય એમને, પરંતુ ગણું અથવા તો વખત. અને આ ક્રેસ્કોગ્રાફ નામનું સાધન છે એ છોડવાઓની જે ગતિવિધિઓ છે એમને 10,000 ગણું વિસ્તૃત કરી અને જોઈ શકે છે. ટૂંકમાં જેને આપણે ઝૂમિંગ કહીએ છીએ, કે કોઈ પણ ક્રિયાઓ છે એ ઝડપથી, એટલી અમુક ક્રિયાઓ એવા પ્રકારની છે કે એટલી ઝડપથી થઈ જતી હોય છે કે નરી આંખે આપણે જોઈ શકતા નથી, પરંતુ આ છોડ છે એ બધી જ ક્રિયાઓને 10,000 ગણું ઝૂમ કરી અને જોઈ શકે છે, જેથી કરી એને છોડવાની અંદર થતો નાનકડો માઇક્રો ફેરફાર હોય એમને પણ એ નોંધી શકે છે. ઘણી વખતે તમે ટેલિવિઝનની અંદર એવા સીન જોયા હશે કે કોઈ જમીન પર એક બીજ વાવવામાં આવે ને પછી વરસાદ થાય ને પછી ધીમે ધીમે એમાંથી અંકુર ફૂટે, પછી ધીમે ધીમે છોડનો વિકાસ થાય ને પછી ધીમે ધીમે વૃક્ષ મોટું થાય ને એમાં ફળ આવે. આ બધી જ ક્રિયાઓ છે તમને વધીને 7, 8 કે 10 સેકન્ડમાં બતાવી દે છે. ખરેખર આ બધી ક્રિયાઓ થતાં તો વર્ષોના વર્ષો વીતી જાય છે, પરંતુ એ બધાને ફાસ્ટ ફોરવર્ડ કરીને આપણને બતાવેલું હોય છે, એટલે આ બધું ઝડપથી થઈ શકે છે. એનાથી ઉલટું કોઈ પણ ક્રિયા આપણી પાસે જે ઝડપથી થઈ ગઈ છે એને સ્લો મોશનમાં રજૂ કરીને એમનું નાનકડું નિરીક્ષણ જોઈ શકાય છે. તો આ સાધન છે એ છોડવાઓની અંદર થતી જે ક્રિયાઓ છે એને સ્લો મોશનમાં રજૂ કરી શકે છે. ઇટ ઓલ્સો નોટેડ ડાઉન, અને એવું પણ નોટ ડાઉન એટલે નોંધવું, એવું પણ નોંધવામાં આવ્યું કે ધ મૂવમેન્ટ ઓફ ધ પ્લાન્ટ્સ ધ ચેન્જીસ અકર્ડ ઇન ધ પ્લાન્ટ, છોડવાઓની અંદર થતા ફેરફારો વિધિન 1 મિનિટ, કે 1 મિનિટની અંદર પણ છોડવાની અંદર જે ફેરફાર થાય છે એ પણ એ નોંધ કરી શકે છે. સામાન્ય રીતે કોઈ મનુષ્ય છે, કોઈ પશુ પંખી કે પ્રાણી છે, એમની અંદર 1 મિનિટમાં કેટલો વિકાસ થયો એ આપણે ન જોઈ શકીએ. આપણે બધા જ 3.5-4 કિલોનું વજન ધરાવતા નાનકડું એક બાળક હતા, અને આજે 40-45 કે 50 કિલો સુધી પહોંચી ગયા છીએ. તો આપણામાં રોજ કેટલો વધારો થયો આપણે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ આ સાધન એવા પ્રકારનું છે કે છોડવાની અંદર 1 મિનિટમાં શું ફેરફાર થયો છે, એનો કેવો વિકાસ થયો છે, કેવી રીતે અંકુર ફૂટ્યું, આ બધું જ નિરીક્ષણ કરી શકે છે. એટલે ક્રેસ્કોગ્રાફ છે એ છોડવાની અંદર થતી ક્રિયાઓ છે એમને ઝૂમ કરી અથવા તો સ્લો મોશનમાં રજૂ કરી અને સૂક્ષ્મ નિરીક્ષણ કરી શકે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ, અબાઉટ ડૉક્ટર બોઝ વર્ક. ડૉક્ટર બોઝના કામ વિશે. અ ફ્રેન્ચ થિંકર, થિંકર એટલે વિચારક, ફ્રેન્ચના એક વિચારક હેનરી બર્ગસન, જેનું નામ છે હેનરી બર્ગસન, સેડ ધેટ, એણે કહ્યું કે ધ બોઝ વર્ક ગેવ સ્પીચ ટુ ધ મ્યુટ પ્લાન્ટ્સ, કે બોઝના કામે ગેવ સ્પીચ, સ્પીચ એટલે વાચા આપી છે,
ટુ ધ મ્યુટ પ્લાન્ટ્સ. મ્યુટ એટલે મૂંગા કે બોઝના કામે આ મૂંગા છોડવાઓ છે એમને વાચા આપી છે. ભલે ખરેખર વૃક્ષો બોલી શકતા નથી, પરંતુ ડૉક્ટર બોઝે એ વૃક્ષોને સમજી શક્યા અને વૃક્ષો જે મનુષ્યોને કહેવા માગે છે એ ડૉક્ટર બોઝે લોકોને સમજાવ્યું છે. એટલે ડૉક્ટર બોઝે એવું કામ કર્યું છે કે જાણે કે મૂંગા છોડને બોલતા કરી દીધા હોય એવું કામ કર્યું છે. His work helped us to understand the plant's world. તેનું કામે આપણને છોડવાઓની દુનિયાને સમજવા માટે મદદરૂપ થયું છે. કારણ કે અત્યાર સુધી હજુ પણ લોકો વૃક્ષોને સજીવની દ્રષ્ટિએથી નથી જોતા, પરંતુ તેમ છતાં ઘણા બધા લોકો જે એમને સજીવની દ્રષ્ટિએથી જુએ છે એમના માટે ખૂબ જ મદદરૂપ થયા છે. નાઉ વી નો, હવે આપણે જાણીએ છીએ કે વોટ ધ પ્લાન્ટ્સ વોન્ટ, કે છોડવાઓને શું જોઈએ છીએ. હવે આપણને ખબર પડી છે કે છોડવાઓને શું જોઈએ છે. વેન ડુ ધે સફર. સફર એટલે પીડાવવું, કે ક્યારે તેઓને પીડા થાય છે. એન્ડ વોટ પ્લીઝીસ ધેમ, અને ટુ પ્લીઝ એટલે ખુશ થવું, અને વોટ પ્લીઝીસ ધેમ અને કઈ એવી બાબતો છે કે જે વૃક્ષોને ખુશ કરી શકે છે. હવે લોકોને ખબર પડી કે ખરેખર વૃક્ષોને શું જોઈએ છીએ, શું કરીએ તો વૃક્ષને પીડા થાય અને શું કરીએ તો વૃક્ષ ખુશ થાય, એ હવે આપણે સમજી શકીએ છીએ. કારણ કે એ ડૉક્ટર બોઝના વર્કથી લોકોને ખબર પડી કે અમુક પ્રકારનું વર્તન કરવાથી છોડવાઓને દુઃખ થઈ શકે છે. એ પણ એ લોકો સમજી શકે એવા પ્રકારનું એમને કામ કર્યું છે. We can feel the voice and breathing on the plants. We can feel એટલે આપણે અનુભવી શકીએ છીએ. The voice એટલે અવાજ, and breathing એટલે શ્વાસોશ્વાસની ક્રિયા, of plants by an instrument, એક સાધનની મદદથી આપણે છોડવાઓનો અવાજ અને એમની શ્વાસોશ્વાસની ક્રિયાઓને પણ અનુભવી શકીએ છીએ. ખરેખર છોડવાઓ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે, પરંતુ એ આપણે લાઈવ ન જોઈ શકીએ. એવા પ્રકારના સાધનોની મદદથી આપણે સમજી શકીએ કે ખરેખર વૃક્ષો પણ શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે છે અને વૃક્ષો પણ અવાજ ઉત્પન્ન કરી શકે છે. અને ધસ એટલે આવી રીતે અથવા તો આમ, હી પ્રૂવડ ધેટ, તેણે સાબિત કર્યું કે ધ પ્લાન્ટ્સ આર લિવિંગ બ્રીધિંગ બીંગ્સ, કે છોડવાઓ જીવંત એન્ડ બ્રીધિંગ બીંગ એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા કરતા જીવંત સજીવો છે, એવું એણે ઘણા બધા પ્રયોગો દ્વારા સાબિત કર્યું. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ. હેવ યુ એવર લુકડ એટ પ્લાન્ટ્સ. શું તમે ક્યારેય વૃક્ષોની સામે જોયું છે એઝ લિવિંગ બીંગ્સ, કે તેઓ સજીવ છે એવી દ્રષ્ટિથી ક્યારે વૃક્ષોની સામે જોયું છે? અને ડુ યુ અગ્રી વિથ ડૉક્ટર બોઝ, અને શું તમે ડૉક્ટર બોઝ સાથે સહમત થાવ છો કે ખરેખર વૃક્ષો સજીવ છે, અને વાય, શા માટે? તો તમારે આ મુદ્દાઓ પર વિચાર કરવાનો છે. કારણ કે લગભગ મારા ખ્યાલથી તમારે માંથી કોઈ પણ કે હું કોઈ આપણે વૃક્ષોને એક સજીવ છે એવી દ્રષ્ટિથી નથી જોઈતા. કારણ કે આપણને પહેલેથી જ બાકીના જીવ છે એને આપણે સજીવ સમજીએ છીએ. આપણાથી કદાચ બાઇક લઈને જતા હોય અને અકસ્માત થાય અને કોઈ કૂતરાનું ગળડ્યું છે એ આપણાથી મૃત્યુ પામી જાય તો આપણને દુઃખ થાય છે કે ઓહો આપણાથી એક જીવ ગયો છે. પરંતુ આપણે કદાચ કોઈ વૃક્ષને કાપીએ કે તોડી નાખીએ ત્યારે આપણે એવી ફિલિંગ બિલકુલ નથી અનુભવતા કે મારા હિસાબે કોઈ વૃક્ષ મૃત્યુ પામ્યું છે. કારણ કે આપણે હજુ એને સજીવની દ્રષ્ટિએથી નથી જોઈતા. The World Physics Congress was held
ઇન 19 વર્લ્ડ ફિઝિક કોંગ્રેસ એટલે કે એક વિશ્વની ફિઝિક્સની કોંગ્રેસ મળેલી હતી, એટલે કે એક સભા મળેલી હતી 19 એટલે કે 1900ની અંદર ઇન પેરિસ. પેરિસમાં 1900માં વર્લ્ડ ફિઝિકની એક સભા મળેલી હતી અને ડૉક્ટર પ્રેઝન્ટેડ હિઝ વ્યૂઝ અને ડૉક્ટર બોઝે પ્રેઝન્ટેડ એટલે રજૂ કર્યો, હિઝ વ્યૂઝ એટલે દૃષ્ટિકોણને, અને ડૉક્ટર બોઝે વૃક્ષો સજીવ છે એ પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો અને ધ પીપલ વેર સરપ્રાઇઝડ એટ હિઝ વ્યૂઝ અને લોકો તેના આ દૃષ્ટિકોણથી આશ્ચર્યચકિત થયા હતા કે ખરેખર આવું હોઈ શકે. કારણ કે એ જમાનાની અંદર કોઈ લોકો એ માનવા માટે તૈયાર હતા નહીં, પરંતુ પછીથી લોકો સ્વીકારવા માટે તૈયાર થયા હતા. તો ચાલો આજે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજે તમારે હોમવર્કમાં આજે જેટલા પેરેગ્રાફ ચલાવેલા છે એ પેરેગ્રાફમાંથી જેટલા એક વાક્યના પ્રશ્નો તમારી નવનીતમાં આપેલા છે એ પ્રશ્નોને 2 વખત તમારી હોમવર્કની બુકમાં લખવાના છે અને સાથે સાથે પાક્કા પણ કરવાના છે. ફરીથી કહું છું કે માત્ર પ્રશ્નો જ લખવાના છે. લાસ્ટ ટાઈમ જ્યારે હોમવર્ક આપ્યું ત્યારે હું પણ થોડો બિઝી દવાખાનામાં હતો અને એવા સમયે માત્ર મેં એવું કીધું હતું કે પેરેગ્રાફ લખવાના, પણ પેરેગ્રાફ નહીં, એ પેરેગ્રાફમાંથી આવેલા પ્રશ્નો લખવાના હતા. લાસ્ટમાં મેં ક્લિયર પણ કરી દીધું હતું, છતાં આજે ફરીથી કહું છું કે તમારે માત્ર એ પેરેગ્રાફમાંથી આપેલા પ્રશ્નોને જ લખવાના છે. પેરેગ્રાફ લખવાની જરૂરિયાત નથી. પ્રશ્નોને 2 વખત લખી અને પાકા કરવાના છે. બરોબર છે? તો ચાલો આવતીકાલે ફરીથી મળીશું અને આ યુનિટનો જે બાકી ભાગ છે એને હવે પૂર્ણ કરીશું. ઓકે, બાય બાય.